ગુડ મોર્નિંગ મિત્રો, જય મમય, જય મંગલ. આજે તારીખ છે 17/11/2025 અને સવારના 9 વાગી ગયા છે અને આપણે 4 દિવસની ટ્રીપ છે એટલે આપણે પિકઅપ કરવા એરપોર્ટ જવાનું છે. 9 વાગી ગયા છે એટલે ચાવી આપણે વહેલો. મિત્રો આપણે ઘરેથી બહાર નીકળી ગયા છે. આપણી ગાડી અહીંયા બહાર પડી છે. આપણે ફ્રેશ થઈ ગયા છે. ને આજે પહેલો દિવસ છે, 4 દિવસની ટ્રીપ છે. આ ગાડી છે, આ ગાડી લઈને આપણે જવાનું છે સીધું અહીંથી એરપોર્ટ પહેલાં, પછી ત્યાંથી પિકઅપ કરશું. આપણે નીકળી ગયા છે એરપોર્ટ તરફ પિકઅપ કરવા. ધીમે ધીમે જવા દેવી. આપણે પહોંચી ગયા છીએ એરપોર્ટ રોડ ઉપર, એરપોર્ટ રોડે. ને ધીમે ધીમે આજે આપણે જવાનું ઇન્ટરનેશનલ એરપોર્ટમાં પિકઅપ કરવા. એટલે જો આ ઇન્ટરનેશનલ એરપોર્ટ આવી ગયું છે. હવે આગળ પિકઅપ કરવા જશું. મિત્રો આપણે પિકઅપ કરી લીધા છે. જો આ એરપોર્ટ છે, ઇન્ટરનેશનલ એરપોર્ટ. આ એરપોર્ટ છે આપણે અહીંયા અમદાવાદનું. ને આપણે પિકઅપ કરી લીધા છે. તો હવે આપણે આગળ નીકળશું. મિત્રો આપણે અમદાવાદની બહાર નીકળી ગયા છે. પાલીતાણા તરફ જાવી છીએ. ધીમે ધીમે જવા દેવી. પહેલો વોલ્ટ આપણે કરી નાખ્યો ગેલપ્સ હોટલ. એટલે આપણે અહીંયા નાસ્તો કરી દઈશું. આપણે લઈ લીધું સેવ ઉસળ, એટલે સેવ ઉસળ ખાઈ લેવી. સેવ ઉસળ ખાઈ લેવી આપણે. ને આપણે વગાડી દીધો પછી બેલ અહીંયા ગેલોપ્સમાં. ગેલોપ્સમાં જ આવી રીતના બેલ વગાડી દેવાની, મજા આવી હોય તો. ત્યાંથી ગેલોપ્સથી નીકળી ગયા ને ધીમે ધીમે સીધા વલ્લભીપુર, આપણે અયોધ્યાપુરમ મંદિર પહોંચી ગયો છું. અયોધ્યાપુરમ મંદિર છે આ, અયોધ્યાપુરમ મંદિર જૈન મંદિર છે આ વલ્લભીપુરમાં. એટલે ત્યાં આવી ગયો છું. જુઓ આ છે મંદિર. આપણે અહીંયા ગાડી પાર્ક કરશું. આ મંદિર છે અયોધ્યાપુરમનું. આ રીતનું મંદિર છે. જુઓ અહીંયા હાથી ને ગાય ને એવું બધું છે. મેન મંદિર છે અયોધ્યાપુરમમાં. જુઓ આપણે અહીંયા મેદાનમાં આપણે છે હોસ્ટેલ પણ છે અહીંયા છોકરાઓ માટે, જૈનના છોકરાઓ માટે ભણવા માટે હોસ્ટેલ પણ છે. બહુ મસ્ત જગ્યા છે, મજા આવે એવું છે. વલ્લભીપુર આ સર્કલ બનાવેલું છે. જુઓ તમે ગેટની અંદર એન્ટ્રી કરો એટલે સામે જ સર્કલ છે. આ રીતનું અહીંયા લાઇટિંગ ને આ બધું રાતે બહુ સારું દેખાય. અયોધ્યાપુરમ. ત્યાંથી આપણે નીકળી ગયા ધીમે ધીમે પાલીતાણા તરફ. અને આપણે પહોંચી ગયા પાલીતાણા. આપણી ધર્મશાળા છે, અહીંયા પાર્ટી રોકાવાની છે. એટલે આજે આપણે પાલીતાણામાં પહોંચી ગયા છીએ. એક મિત્રનો ફોન આવ્યો હતો કે એ પણ આવ્યો છે, તો આપણે એને મળવા જ આવી. એટલે એ બસ લઈને આવ્યા છે, એટલે એને પણ મળવા જ આવી આપણે. એટલે ત્યાં એની જોડે જ આવી. પછી આપણે થોડીક વાર બેસવું ને પછી જમશું ને પછી આપણી ધર્મશાળાએ જઈને સૂઈ જઈશું. બરાબર. આપણે ભાઈબંધને મળવા જ આવી. તો આ આપણા ભાઈબંધ બસ લઈને આવ્યા છે. જુઓ તમે એ અંદર છે. આપણે જાશું અત્યારે બસમાં એને મળવા. બહાર બહુ ઠંડી છે એટલે બસમાં જ બેસશું આપણે. બરાબર. આ બસ છે. ભાઈબંધ મળવા આવી ગયા બસે. એટલે બેઠા છે બસની અંદર. તો આપણે જાશું અંદર. હા, આમનું નામ એ વિજયભાઈ જ છે, આપણા મિત્ર છે. હવે બેસશું નિરાતે તારે. ને ભાઈબંધ પાસેથી નીકળી ગયો અને આપણે સીધા હવે ધર્મશાળાએ જાશું આપણી સૂવા માટે. આપણી ધર્મશાળા છે ત્યાં આપણે સૂવા જવાનું છે. તો આપણે પહોંચી ગયા આપણી ધર્મશાળાએ. જો મિત્રો આપણે અહીંયા સૂવાનું છે. એટલે અહીંયા જ આપણે આજ નાઇટ કરવાની છે. જુઓ અહીંયા રહેવાનું છે આપણે. તો ઉપર જાવી, આપણે રૂમ મળી ગયો છે. તો ઉપર જાવી આપણે. અને જો આપણી આ રૂમ છે, આ રીતનું
અહીંયા જો આપણે અહીંયા સુવાનું છે. લાઇટ કરું છું 2 મિનિટ. હા, અહીંયા સુવાનું છે આપણે. આજની નાઇટ આપણે અહીંયા રોકાવાનું છે. આજનો બ્લોગ મિત્રો અહીંયા લગી જતો. ગુડ નાઇટ, જય માતાજી, જય મોમાઈ. આપણે નવા બ્લોગમાં કાલે મળવી. ગુડ નાઇટ, આપણે કાલે નવા બ્લોગમાં મળવી. જય માતાજી મિત્રો.